गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 તેમાં આપણે પ્લાસીના યુદ્ધ વિશે છેલ્લે ચર્ચા કરી ચૂક્યા। તો ત્યારબાદ આવે છે બક્સરનું યુદ્ધ। તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું। તો જે મીર જાફર છે તે આપણે પ્લાસીના યુદ્ધમાં જોયું કે બંગાળનો છેલ્લે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ છેલ્લે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસમને બંગાળનો નવાબ બનાવ્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વધુ લાલચમાં આવી અને મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી સાબિત થયો। મીર જાફર કરતાં મીર કાસિમ વધુ ઈચ્છા ધરાવતો સાબિત થયો। તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો અને તેથી મીર કાસમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો। જ્યારે મીર કાસમની જગ્યાએ મીર જાફરને નવાબ બનાવ્યો એટલે મીર કાસમ અવધના નવાબના શરણે ગયો। આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો। આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું। તો આ ત્રણ કોણ? તો એક તો મીર કાસમ, બીજો અવધનો નવાબ અને ત્રીજો અવધના નવાબને ત્યાં આવેલો એ સમયમાં મુગલ બાદશાહ શાહ આલમ। બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું। તો એ યુદ્ધ ક્યારે કર્યું? તો કે 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી। એટલે કે જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને એટલે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની રાજ કરવાની સત્તા મળી। ત્યારબાદ આવે છે કંપની શાસનનો વિકાસ। તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, તો આપણે ગવર્નર એટલે રાજ્યપાલ, તો એ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા। એટલે કે વ્યાપાર અને રાજકીય હિતો જે હતા તે તેના સીધા અંકુશ એટલે નિયંત્રણ, સંભાળ, તેને એ સોંપી દીધા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી। તો તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલ એટલે પરિષદને મૂકવામાં આવી। આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા। આ મિત્રો યાદ રાખજો કે ભારતના આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો એમાં આવે છે વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। એટલે તે સમયમાં પ્રથમ તો કે પહેલા મરાઠા વિગ્રહ એટલે મરાઠાઓ સાથે તેમની લડાઈ થઈ અને ત્યારબાદ મૈસૂરના હૈદર અલી સાથે બીજી લડાઈ થઈ। તો મૈસૂરના હૈદર અલી સાથે તે સમયમાં પહેલા એક વખત તો તેમનો વિગ્રહ થયેલો જ હતો, ત્યારબાદ મરાઠાઓ બાદ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી। તો મરાઠા વિગ્રહ અને મૈસૂર હૈદર અલી સાથે વિગ્રહ થયો, તો આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોને મુશ્કેલીઓ વધી। વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજા મૈસૂર વિગ્રહ થયો। તો વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો કે કોર્નવોલિસ આવ્યો। તો તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા કોણ? તો કે ટીપુ સુલતાન। તો ટીપુ સુલતાન સાથે મૈસૂરનો વિગ્રહ થયો એટલે ત્રીજો મૈસૂરનો વિગ્રહ થયો, તો ત્રીજી લડાઈ થઈ। તો ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી। ટીપુ સુલતાન એ સમયમાં
બહુ શક્તિશાળી મૈસૂરનો વાઘ ગણાતો. તો તેને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. ત્રણેયની સેના સાથે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. તો ટીપુ સુલતાનને તેની સાથે મિત્રતા કરવાની ફરજ પડી. મિત્રો, આમાં આપણે એક યાદ રાખવા જેવું છે કે મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં આવે છે ટીપુ સુલતાન. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો કે છે કોર્નવોલિસ પછી જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તો તે કેવો હતો? તો કે તે તટસ્થ હતો, તટસ્થ નીતિવાળો હતો. તેના કારણે કંપનીની પ્રતિષ્ઠાને ઘણું બધું નુકસાન પહોંચ્યું. સામે કંપનીની સત્તાને નુકસાન પહોંચ્યું તો સામે મરાઠાઓ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. જે સર જ્હોન શોરે કંપનીની જે પ્રતિષ્ઠાને ઘટાડી હતી, ત્યારબાદના જે ગવર્નર વેલેસ્લી આવ્યા તો તેની માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી તેના માથે. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. તો વેલેસ્લીએ તે કંપનીની પ્રતિષ્ઠા વધારવા માટે સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. તો હવે સહાયકારી યોજનાની શરતો કયા કયા રાજ્યો અપનાવે છે તે હવે આપણે આવતા લેક્ચરમાં સમજીશું.